નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષણના થયેલા વ્યાપીકરણની વિરુદ્ધમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। સરકારી અને ખાનગી શાળાઓમાં ફી નિયંત્રણ કરવા માટે એફઆરઆઈસીની રચના કરી, પરંતુ એફઆરઆઈસીએ લૂંટ ચલાવવાની છૂટ આપી હતી તેવું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું હતું અને એના વિરુદ્ધમાં આજે જૂનાગઢમાં પદયાત્રા કરવામાં આવી હતી તેવું જણાવવામાં આવ્યું। ભાજપના રાજમાં શિક્ષણનું વ્યાપીકરણ થઈ રહ્યું છે અને આ મુદ્દે આજે જૂનાગઢ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ એક પદયાત્રાનું આયોજન કર્યું હતું અને આંબેડકર પ્રતિમાએ હારતોરા કર્યા બાદ આજે કાળવા ચોકથી થઈ પદયાત્રા શરૂ કરી હતી। એમજી રોડ, આઝાદ ચોક, ચિતાકાના ચોક થઈ ગાંધી ચોકમાં આ પદયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। આ પદયાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડાયા હતા। પ્રજાના હિત માટે નહીં, વિદ્યાર્થીઓ માટેની નીતિનું રક્ષણ તો નથી કરી શકી। પેપરો ફૂટે છે, વિદ્યાર્થીઓના ભવિષ્ય જોડાઈ જાય છે, પરંતુ એનું રક્ષણ ન કરવા વાળી સરકાર આંખો ખોલીને જોતી પણ નથી કે કઈ રીતે ફી વધારો થઈ રહ્યો છે। જે રીતે મેડિકલ કોલેજોની વાત હોય કે પ્રાથમિક શાળાની વાત હોય કે કોઈ પણ સ્કૂલની વાત હોય કે કોઈ પણ મેડિકલ કોલેજની વાત હોય, ફી વધારો તોતિંગ થઈ રહ્યો છે અને આ માર એક ગરીબ અને મધ્યમ વર્ગના ખિસ્સા ઉપર પડી રહ્યો છે। એના વિરોધમાં આજે આમ આદમી પાર્ટીને ઇન્ડિયા ગઠબંધને રેલી કાઢી છે અને અમારો સખત વિરોધ છે કે આ ફી વધારા પર અંકુશ રાખવું જોઈએ અને આમ જનતાને રાહત આપવી જોઈએ। નહીતર જે રીતે પ્રભુ શ્રી રામના અયોધ્યામાંથી જાકારો મળ્યો ને, એ જ રીતે સમગ્ર દેશ અને ગુજરાતમાંથી ભાજપ સરકારની તાનાશાહીને જાકારો મળતા વાર નહીં લાગે। આ વાત કહેવા માટે અમે રોડ રસ્તા ઉપર ઉતર્યા છીએ અને પ્રજાના હિત માટે અવાજ ઉઠાવીએ છીએ કે ફી વધારો પાછો ખેંચો અને આમ જનતાને રાહત આપો। લોકશાહી ઉપર ભાજપ સરકાર શિક્ષણ નીતિમાં ફી વધારાથી જે ત્રાહિમામ લોકો ઉપર પોકારી રહ્યા છે, એની એક વેદના લઈને પદયાત્રા રૂપે નીકળ્યા છે। તમારા માધ્યમથી ભાજપ સરકારને મારે કહેવું છે કે મેડિકલ જગતમાં, આપણી સંસ્કૃતિમાં ડૉક્ટર એ એક વંદનીય છે અને એ ડૉક્ટરે તબીબ ક્ષેત્રનું જે વ્યવસાયીકરણ કરવાના ધંધા કર્યા છે, જે ફી વધારો કર્યો છે, ફી નિયંત્રણ કમિટી તમે રચો છો અને તમે જ એને છૂટો દોર આપો છો કે જે કરવત ફેરવવી હોય એટલી ફેરવો, જેટલો વધારો કરવો હોય એ કરો। અરે સાહેબ, ગરીબ મધ્યમ વર્ગ અને ખેડૂતનો દીકરો દીકરી કે જે હોશિયાર છે, જે ડૉક્ટર બનવાનું સપનું લઈને 10-12 વર્ષથી ભણતા આવ્યા છે, એના સપનાઓ ઉપર આ લોકોએ અંધાધૂંધ ગોળીબાર કરવાનો ધંધો કર્યો છે ફી વધારાના માધ્યમથી। અને એ ફી વધારાના વિરોધ રૂપે અમે આજે પદયાત્રા લઈને નીકળ્યા છીએ। ઇન્ડિયા ગઠબંધન, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સહયોગથી હું ભાજપ સરકારને, ગુજરાત સરકારને ચેતવણી આપું છું તમારા માધ્યમથી કે આ ફી વધારો પાછો ખેંચો, નહીં તો એક ખેડૂત, એક ગરીબ, એક મધ્યમ વર્ગ, એક હોશિયાર અને દીકરો દીકરી રોડ ઉપર ઉતરશે અને શિક્ષણ પ્રત્યેની આ તમારી જે કુનીતિ છે એનો સખત વિરોધ કરશે। આજે તમે જે ગાંધીનગરમાં તાગડધીન્ના કરો છો, જો શિક્ષણ ક્ષેત્રે આવી જ નીતિ રાખી તો ઘરે બેસવાનો વારો આવશે। કારણ કે આ શિક્ષણ ઉપર આ દુનિયાની કોઈ પણ દેશની હિસ્ટ્રી તપાસી લો, જે સરકારોએ શિક્ષણમાં ધંધો ગોત્યો છે, જે સરકારોએ તબીબ જેવા પવિત્ર ક્ષેત્રોમાં કમાવાના અને પોતાના મળતિયાઓને સંતોષ આપવાના પ્રયત્નો કર્યા છે, એ દેશ પણ ખાડે ગયો છે, એ સરકારો પણ ઘર ભેગી થઈ છે અને બીજેપીની પણ હાલત એ થશે, સૌ લોકોના માધ્યમથી થશે। કારણ કે હું અનેક વખત કહું છું કે લોકશાહી એ કોઈના પપ્પાની જાગીર નથી। લોકશાહીમાં જો રાજા હોય તો એ લોકો છે અને લોકો ઉપર ફી વધારાથી જે અન્યાય થયો છે, લોકો રોડ ઉપર નીકળશે, કોઈ કંઈ બોલતું નથી। એ જે એના મગજમાં ઘૂસ્યું છે ને બીજેપીના, એ વિચારનો અંત આવશે। લોકો બહાર નીકળીને આ શિક્ષણ નીતિનો, આ ફી વધારાનો વિરોધ કરશે અને એ માટે અમે રોડ ઉપર ઉતર્યા છીએ। જી, જય લોકશાહી। મેંદરડાના અજાયબ રોડ ઉપર બની ઘટના। આરટીઆઈ કાર્યકરની બાઇકને ઠોકર મારી શેરગઢના સરપંચે હત્યાનો પ્રયાસ કર્યો। કેશોદ તાલુકાના શેરગઢમાં રહેતા પ્રવીણ ઉર્ફે બોબી નારણવાળા નામના આરટીઆઈ કાર્યકર અને શેરગઢના સરપંચ મોહિત ઉર્ફે મોહન નારમ દરિયાતર વખતે અગાઉ માથાકૂટ થઈ હતી। પ્રવીણ વાળા અને તેમની પત્ની અગાઉ પણ ફરિયાદો કરી હતી। આ મુદ્દે સરપંચે મોહિત ઉર્ફે મોહનભાઈ અને આરટીએસ કાર્યકર પ્રવીણભાઈ વાળા વચ્ચે મનદુખ ચાલતું હતું। જૂનાગઢ જિલ્લા પંચાયત આવ્યા ત્યારે શેરગઢના સરપંચે મોહિત ઉર્ફે મોહન દરિયાતર પર જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડમાં જ મારી નાખવાની ધમકી આપી હતી। પ્રવીણભાઈ અને દેવુભાઈ કાળા બાબરિયાને બીક લાગતી હતી, તેને બાઇક પરથી શેરગઢ જતા હતા ત્યારે મેંદરડા તાલુકાના
ખીજડીયાના અજાયબ રોડ ઉપર ખીજડીયા ગામના દહેજ નજીક પહોંચ્યા ત્યારે સરપંચે તેની કાર પૂર ઝડપે ચલાવી પ્રવીણના બાઇકને ઠોકર મારી અને દેવુબેન અને પછાડી દીધા હતા. પ્રવીણભાઈ ઉર્ફે બોબી નારણવારે શેરગઢના સરપંચ મોહિત ઉર્ફે વિરુદ્ધ મોહન નારણ દરિયાતર ને તપાસ જે ખુદે તેની તપાસમાં મંદડા પોલીસે હત્યાનો પ્રયાસ અને એટ્રોસિટી સહિતની કલમો મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મારું નામ દેવુભાઈ કાળુભાઈ બાબરિયા, ગામ રહેવાસી શેરગઢ. મારી છોકરી 4 વર્ષથી કેસ હાલતો હતો ને હમણાં સાહેબે મને બોલાવ્યો. સાહેબે કીધું કે તમારી ફરિયાદ લેવામાં આવે. ફરિયાદ અહીંયા લખાઈ ગઈ છે. લખાવીને સાહેબે કીધું એ છોકરો આરોપી પકડાશે એટલે એ કે હું તમને બોલાવીશ તો તમારે સહી કરી લેવાની ને ખાલી હું તારીખ નાખી દઈશ. તમારી એફઆઈઆર ફાટી ગયા છે. છોકરાને પકડવા ગયા 2 પોલીસ વાળા. એ પોલીસ વાળા પકડવા ગયા. છોકરો એ પોલીસ વાળાના હાથમાંથી છટકી ગયો. સબીરભાઈ પકડવા ગયા હતા તોય છટકી ગયો. ને પછી આ લોકો જે અમારા ગામનો સરપંચ છે એ માથાભારી બહુ છે ને શેરગઢની કન્યા શાળા એ લોકો ગેંગ આખી બંધ કરાવેલ છે. પછી આ લોકો સાહેબ આગળ ગયા. હું સાહેબને કીધું આ છોકરો આ માણસ સામો ખોટો છે તો સાહેબે ન કર્યું. પછી દેવાભાઈ આગળ ગયા. દેવાભાઈએ ફોન કરી દીધો સાહેબને કે સાહેબ ફરિયાદ ન કરતા. પછી મને ના પાડી સાહેબે, ગોયલ સાહેબે કે ભાઈ આ ફરિયાદ તારી નહીં થાય. પછી હું એસપી સાહેબ આગળ ગયો. એસપી સાહેબ આગળથી હું આવતો હતો અહીંથી મોટરસાયકલ ને 4 વ્હીલર ઠોકર મારી નાખવા હાટું એ કઈક મારી મહેનત કરે મારી વાહે અમને મારી જ નાખવા આવી ગયો. કારણ કે એને એ ભાજપ સરકાર છે એટલે એને એ ખુદ સરપંચ અમારા ગામનો છે અને શેરગઢ રહેવાસી સરપંચ છે મોહન કરીને એનો જ કાકાનો છોકરો મારા કેસ ચાલુ છે. ને એ 4 વ્હીલમાં અમને ઠોકર મારી નાખવાની એની જ કાવતરું કર્યું. અમને 2 જણાને મારી નાખવાનું કાવતરું કર્યું. મારા ભેગો એક માણસ હતો એને મારી નાખો ને મને મારી નાખો ને તાલુકા એ અમારે સામું જ જોતો હતો. ત્યાં અમારો વિચાર એને વિચાર હતો કે આ ઉડાડી દઉં પણ ત્યાંથી અમે છટકી ગયા. પછી ખીજડીયાના પાટી આગળ એની અમને વાહેટી ઠોઠ મારી. હું તો બે ભાન થઈ ગયો ને આમ જોયું તો મોહન જ હતો સામો. એ વયો ગયો. પછી 108 પછી અમે કેશોદ ગયા. કેશોદ થી પછી અમને જુનાગઢ મોકલ્યા. અને મારી પરિસ્થિતિ બહુ ખરાબ છે સાહેબ. ભવનાથ વિસ્તારમાં બેરોજગાર બનેલા રાઈસના ધંધાર્થીઓ જૂનાગઢ મહાનગરપાલિકાના નિવાસસ્થાને રજૂઆત કરવા માટે ગયા. ભવનાથ વિસ્તારમાં બેરોજગાર બનેલા રાઈસના ધંધાર્થીઓ જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર નિવાસસ્થાને રજૂઆત કરવા માટે ગયા હતા. પરંતુ આ લોકોની રજૂઆત ના સાંભળતા રાઈસના ધંધાર્થીઓ કમિશનર નિવાસસ્થાને ધામા નાખીને ધરણા પર બેસી ગયા હતા. કમિશનરે આશ્વાસન આપ્યું કે સોમવારે ઓફિસે આવજો. બોલો. જવાબ આપેલ નથી. રૂપિયા 25,000ની કિંમતનું રોકડ અને અગત્યના ડોક્યુમેન્ટ સહિતનું સામાનનું પર્સ ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલા સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્વારા કલાકમાં શોધી આપવામાં આવ્યું. અરજદાર લલિતાબેન બચુભાઈ ચુડાસમા જૂનાગઢના વતનીઓને પોતાના પરિવાર સાથે ઉપરકોટ ખાતે ગયા હતા. લલિતાબેન ઉપરકોટથી પોતાને ઘરે જતા હતા તે દરમિયાન તેમને માલુમ પડ્યું કે તેમને 2500 રૂપિયાના કિંમતનું રોકડ અને અગત્યના ડોક્યુમેન્ટ સહિતનું સામાનનું પર્સ ઉપરકોટમાં ક્યાંક પડી ગયું હતું. જે પર્સમાં 1500 રૂપિયા રોકડા અને કીપેડ મોબાઈલ ફોન તથા આધાર કાર્ડ જેવા અગત્યના ડોક્યુમેન્ટ હોય. લલિતાબેન તેમનો પરિવાર ઉપરકોટમાં જે જગ્યાએ ફરવા ગયો હતો તે જગ્યાની તપાસ કરતા પર્સ મળી આવેલું ન હતું. જે પર્સમાં મોબાઈલ ફોન, આધાર કાર્ડ જેવી કિંમતી વસ્તુ, કપડાં અને અન્ય જરૂરી સામાન હોય. પર્સ પરત ન મળ્યું તે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. તે પર્સ કેવી રીતે શોધવું એ બાબતની તે ખૂબ જ વ્યથિત થઈ ગયેલા હતા. ત્યારે નેત્રમ શાખાના કમાન્ડ કંટ્રોલ સેન્ટરના PSPHC મશરૂમને નેત્રમ શાખા પોલીસને કરતા નેત્રમ શાખા પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં પર્સ શોધી આપવામાં આવ્યું હતું. મારું નામ લલિતાબેન બચુભાઈ ચુડાસમા છે. અમે ઉપરકોટ ફરવા ગયા હતા ત્યાં મારું પાકીટ પડી ગયું. ત્યારે પછી મેં તરત જ નેત્રમ શાખામાં ફરિયાદ કરી તો મારું પાકીટ મને એક જ દિવસમાં પાછું આપી દીધું. એ બદલ હું જૂનાગઢ પોલીસ નેત્રમ શાખાની ખૂબ ખૂબ આભારી છું.